ઘરાલો નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા સભાસદ સહકારિતા સમારોહ સંમેલનનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું। પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને આ સમારોહમાં ચેરમેન મુકેશ દેસાઈ સહિત પૂર્વ ચેરમેન, ડિરેક્ટરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સન્માન કાર્યક્રમો યોજાયા અને સભાસદોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી। ખેરાલુના ખ્યાતનામ પત્રકાર હરિ દેસાઈએ નાગરિક બેંકના સફરના અનુભવો વ્યક્ત કર્યા તો સાંસદ ભરતસિંહ ડાભીએ બેંકના પોઝિટિવ કાર્યોની પ્રશંસા કરી હતી અને અંતે આભાર વિધિ તથા સુરુચિ ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। વર્તમાનમાં સરકાર દ્વારા સહકારના 100 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે। એના ભાગરૂપે આજે ખેરાલુ નાની સહકારી બેંક પણ એ કાર્યક્રમ કરી રહી છે, પણ સાથે અમે એક એવો કાર્યક્રમ બનાવ્યો કે બી ત્રિવેણી સંગમ, ભૂતપૂર્વ ચેરમેનશ્રીઓ, ભૂતપૂર્વ ડિરેક્ટરશ્રીઓ, ભૂતપૂર્વ એમડીશ્રીઓ, આ બેંકના જૂના સભાસદો જે શરૂઆત બેંક સ્થાપના કરી તેમના એવા સભાસદોનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો। સાથે આ વર્ષે બેંક સભાસદોને ગિફ્ટ આપવા જઈ રહી છે, તો ગિફ્ટનો પણ શુભારંભ માનનીય અમારા એમપી સાહેબ અને દેસાઈ હરિભાઈના સાથે કરાવડાયો। આ કરવા પાછળનું કારણ માત્ર એટલું કે આ બેંકના સભાસદોને વિશ્વાસ ઊભો થાય કે બેંક રચનાત્મક કામ કરી અને બેંક આજે પ્રગતિ કરી રહી છે, તો એના ભાગરૂપે આજે અમે ચાલુ સવારે રિઝલ્ટ આપ્યું, બધાના ખાતામાં જમા પણ થઈ ગયું, મેસેજ દ્વારા મેસેજ પહોંચી ગયા। તો આવનારા દિવસમાં બેંક શું કામગીરી કરવા જઈ રહી છે એનું પણ આશોપાતો ખ્યાલ સભાસદો આપી શકાય। આ બેંક નાના વ્યક્તિને ધિરાણ આપીને ખૂબ જ આર્થિક મજબૂત થાય, આર્થિક પ્રગતિ થાય, ધંધામાં વિકાસ થાય, એ પ્રકારની માનસિકતા સાથે આ બેંક આગળ વધી રહી છે। આ બેંક આપણા સૌની છે, સભાસદો વિસ્તારની છે। અહીંયા સ્થાનિક બેંક હોવાના કારણે જે પણ સભાસદોની લોન તાલુકની અપેક્ષા હોય એ અપેક્ષા પૂર્ણ થાય અને નાના માણસ ધિરાણ મળે। અને આ બેંકે એક અગાઉના જે કંઈ પ્રશ્નો બન્યા હતા એને ધ્યાનમાં રાખીને આજે આ બેંક 10,000નું પણ ધિરાણ કરે છે, તો મોર્ગેજ લીધા વગર ધિરાણ કરતું નથી। એના પાછળનો માત્ર એટલો જ આશય કે આ બેંક ભૂતકાળમાં જે પણ નુકસાન ભોગવ્યું હતું એ ફરી નુકસાન ન થાય અને બેંકની રિકવરી સંપૂર્ણ થાય એના માટે મોર્ગેજ ફરજિયાત છે। એટલે સભાસદો, ધિરાણકર્તાઓ અને ગ્રાહકો બધાને વિશ્વાસ મળે એના માટેની બેંક કામગીરી કરી છે। આગામી સમયની અંદર નાના વેપારીઓ અને નાના જે લોકો છે તેમને લોન આપવાની વાત કઈ રીતે આપશે? અમે ગઈ સત્તાસભામાં મળી 30/6 ત્યારે ચર્ચા કરી હતી કે નાના વેપારીઓનો પ્રશ્ન આવ્યો હતો, ભાઈ તમે અમને નાના લોકોને યાદ કરો। તો આ બેંકે એવું નક્કી કર્યું છે કે જે પાથરણાવાળા, લારીવાળા જે લોકો નાના છે એમને 25-50 હજાર રૂપિયા જેટલું ધિરાણ આપી અને એ કેમ પગભર ન થાય અને પોતાનો ધંધાનો વિકાસ કરી શકે, પોતાના પરિવારનો વિકાસ કરી શકે, બાળકોને ભણાવી શકે, એના માટે પણ 25-50 હજાર રૂપિયા નાના લારીવાળાને પાછળનું ધિરાણ કરવું એવું બેંકે